બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રી શ્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો। ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બોધિત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના કડોદરા નગરપાલિકામાં બહોળી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મ પ્રેમી જય ભીમ પરિવાર તેમજ ચાહકો અને અન્ય સમુદાયની માગણી અને ધર્મપ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભ આશયથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વંદોરમાંથી આજે કડોદરા 4 રસ્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની 8 ફૂટની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ ગુરુવાર સાંજે 7 કલાકે કડોદરા 4 રસ્તે યોજાયો હતો। જે પ્રતિમાનું અનાવરણ માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વડસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સહકારી આગેવાન ભરતભાઈ રાઠોડ સહિત અનેક રાજકીય આગેવાનો, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી શર્મા, ઉપપ્રમુખ બુદ્ધિમાન બેરા, ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી, નગરપાલિકાના તમામ જુદાર સભ્યો અને કર્મચારીગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા। આજરોજ 2 જાન્યુઆરી 2025ના રોજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા કડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે। અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ કડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપણે આપ્યું હોય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતાં હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આજે કડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને ફરીથી નગરપાલિકા કડોદરા દ્વારા જે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય ભીમ।